દિવસના સમયે ઘરફોડ ચોરી કરતા ઘાટવડ ગેંગના 5 સભ્યોને ઝડપી પાડતી ભાવનગર એલસીબી। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પોતાના ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવતા બાતમી રાહે હકીકત મળી હતી કે 5 ઈસમો ભાવનગર રાજકોટ હાઈવે પર રંગોળા ચોકડી ખાતે ઊભા છે। તેઓની પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે જે તેઓ ક્યાંકથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે। બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા 5 ઈસમોની અટકાયત કરી જે આરોપી રણજીતભાઈ અંબુભાઈ રાઠોડ, ધમાભાઈ ઉર્ફે ગોરધનભાઈ સોનિયાભાઈ ચૌહાણ, દીપકભાઈ સોનિયાભાઈ ચૌહાણ, ભગતભાઈ ભરતભાઈ ચૌહાણ, રાહુલ ઉર્ફે રોહન બહાદુરભાઈ ઉર્ફે બદુરભાઈ રાઠોડને અટકાયત કરી હતી અને તેઓની અલગ અલગ રીતે પૂછપરછ કરતા તેઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જેમાં 1.5 વર્ષ પહેલા પાલીતાણા તાલુકાના સાજણપુરા ગામે, 1.5 મહિના પહેલા તળાજા તાલુકાના નવી કમરોલ ગામે, 7 દિવસ પહેલા ઉમરાળા તાલુકાના પરવાળા ગામે તથા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે 8-9 દિવસ પહેલા દિવસના સમયે ઘરફોડ ચોરી કરી હોવાની અને સોના ચાંદીના દાગીના ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આ ઉપરાંત તે ગેંગના અન્ય 2 આરોપીઓ ઝડપવાના બાકી છે જેને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે।